મકર સંક્રાંતિના તહેવાર અનુસંધાને ચાઇનીઝ પ્લાસ્ટિક દોરીના ઉપયોગના લીધે માણસો તથા પશુ પંખીના જાનની જોખમ હોવાનું જણાતા ચાઇનીઝ દોરીનો વેપાર કરતા એક ઇસમને ચાઇનીઝ દોરીની ફિરકી સાથે જૂનાગઢ એસઓજી પોલીસે ઝડપી પાડી તેની સામે ધારાધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। જૂનાગઢ એસઓજી પોલીસે ખાનગીરાએ બાતમી મળી કે અબ્દુલ કાદર ઉર્ફે સાહિલ મોહમ્મદ શેખ ધંધો પતંગ વેપાર કરે છે, જે પ્રતિબંધિત સિન્થેટિક કટિંગ સાથેના પ્લાસ્ટિક દોરી લઈ વેચાણ અર્થે નીકળનાર હોય ઉપરોક્ત ઇસમને ઝાલારોપા વિસ્તારમાંથી હાથમાં થેલી લઈને ચાલતો હતો। તેને રોકી પોલીસે ચેક કરતા તેને કબજામાંથી થેલીમાં પ્રતિબંધિત સિન્થેટિક કટિંગ સાથે પ્લાસ્ટિક દોરી રાખેલ હોય। મજકૂરના હાથમાં પીલા કલરની થેલી હોય તેમાં મોનોસ્કાય લખેલ સિન્થેટિક કટિંગ સાથેના પ્લાસ્ટિક દોરીની ફિરકી નંગ 5, ગ્રીડ મેન ટેકનોલોજી લખેલ સિન્થેટિક કટિંગ સાથેના પ્લાસ્ટિક દોરીની ફિરકીના બોક્સ નંગ 3 મળી આવ્યા। મજકૂર ઇસમને સિન્થેટિક કટિંગ સાથેના પ્લાસ્ટિક દોરી પ્રતિબંધિત હોવાનું સરનામું છતાં પોતાના કબજામાં રાખવા સબબ પૂછતા પોતે જાહેરનામા બાબતે જાણે છે, પોતે ચોરી છુપાથી આ સિન્થેટિક કટિંગ સાથેની પ્લાસ્ટિક દોરીનું વેચાણ કરતો હોવાનું જણાવ્યું, જેથી સિન્થેટિક કટિંગ સાથેની પ્લાસ્ટિક દોરીની ફિરકી નંગ 1 કિંમત ₹300 લેખે 800, ફિરકી 2400 મુદ્દામાલ સાથે પકડાઈ ગયો અને વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।